હેલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ જે છે આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો આ નવા સિલેબસ મુજબ જે છે 50 જેટલા જીકેના આજે આપણે એમસીક્યુ જોવાના છે। મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ચાળો આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે? તો ચાળો નામથી ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, મહીસાગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી? મહીસાગર જિલ્લાની રચના જે છે એ ક્યારે થઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 15/8/2013 આવશે। ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મહીસાગર જિલ્લાની રચના ક્યારે? તો 15/8/2013 ના રોજ થઈ હતી। મિત્રો પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી જે છે એ મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી અને મિત્રો એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો શું આવશે? નરેન્દ્રભાઈ મોદી હતા। 15/8/2013 ના રોજ મહીસાગર જિલ્લાની રચના થઈ કયા જિલ્લામાંથી? તો પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી અને એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ? તો નરેન્દ્રભાઈ મોદી હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો 2012માં। ખાસ યાદ રાખજો કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે? તો 2012માં થયેલી હતી। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં છે? ગુજરાતનું જે છે સૌથી મોટું પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા આવશે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું? તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા જે છે એ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ જે છે એ ક્યાં આવેલો છે? તો મિત્રો એ અમદાવાદ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે શાહજહાએ બંધાવેલો જે છે મોતીશાહી મહેલ એ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલો છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો। અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જે છે એ કયા ખડકોનો બનેલો છે? તો બેસાલ્ટના અગ્નિકૃત ખડક આવશે અહીંયા। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયો? તો બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં જે છે એ પતંગ મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો ટાગોર હોલ પાલડી। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં? તો ટાગોર હોલ પાલડી ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કુચીપુડી નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે? કુચીપુડી નૃત્ય જે છે એ કયા રાજ્યની વિશેષતા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આંધ્રપ્રદેશ આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે કુચીપુડી નૃત્ય કયા રાજ્યની? તો આંધ્રપ્રદેશ રાજ્યની એક ખાસ વિશેષતા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ જે છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો ભરતનાટ્યમ આવશે અહીંયા રાઈટ આન્સર। ઓપ્શન એ બનશે। સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય? તો ભરતનાટ્યમ નૃત્ય સાથે જે છે એ સંકળાયેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, છાવું એ કયા પ્રકારની લોકકલા છે? છાવું જે છે એ કયા પ્રકારની એક લોકકલા છે? તો લોકનૃત્ય આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે છાવું જે છે એ કયા પ્રકારની? તો લોકનૃત્ય એક એ પ્રકારની જે છે એ લોકકળા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખની સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમથી નક્કી થયેલ છે? તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તા અને ફરજો જે છે એના કાર્યો કઈ કલમથી નક્કી થયેલા છે? તો કલમ 60 થી જે છે એ નક્કી થયેલા છે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, હવાંગોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? હવાંગોનું મેદાન જે છે એ કયા પ્રકારનું મેદાન છે? તો નિક્ષેપણનું આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે હવાંગોનું મેદાન જે છે એ કયા પ્રકારનું? તો નિક્ષેપણનું મેદાન છે। મિત્રો હવાંગો જે છે એ ચીનની એક નદી છે, એનું નામ છે આ હવાંગો જે છે એ શું? તો ચીનની એક નદી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ જણાવો। માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે જે છે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ જે છે એ શું છે? તો મેદાન આવશે અહીંયા રાઈટ આન્સર। ઓપ્શન સી બની જશે। ખાસ યાદ રાખજો, માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ કયું? તો
મેદાન છે। મિત્રો આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયું એક એવું સ્થળ છે જ્યાં માણસો રહી શકે છે અને વેપાર વાણિજ્ય પુષ્કળ પ્રમાણમાં કરી શકે છે? એનું મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં એક જણાવવાનો રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયો છે? ગુજરાતના કયા બંદરનો વિકાસ જે છે એ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયેલો છે? તો કંડલા બંદર આવશે। શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન બી આવશે। ગુજરાતના કયા બંદરનો? તો કંડલા જે છે એ બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયેલો છે, ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીરા ધોધ કઈ નદી ઉપર આવેલો છે? ગીરા ધોધ જે છે એ મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? તો અંબિકા આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગીરા ધોધ કઈ નદી? તો અંબિકા નદી ઉપર આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એકતા વન કયા જિલ્લામાં આવેલું સાંસ્કૃતિક વન છે? એકતા વન જે છે એ કયા જિલ્લામાં આવેલું સાંસ્કૃતિક વન છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? એકતા વન જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો સુરત જિલ્લામાં આવેલું છે, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। એકતા વન કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે થાય છે? ઝાલાવાડમાં જે છે એ નાગની પૂજા જે છે એ કયા નામથી કરવામાં આવે છે? તો વાસુકી દાદા આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે? તો વાસુકી દાદાના નામથી જે છે એ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, ગુજરાતમાં કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતમાં જે છે એ મિત્રો કલા સંઘની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રવિશંકર રાવળ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં કલા સંઘની સ્થાપના કોણે? તો રવિશંકર રાવળ જે છે એમને કરેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? માણેક અઠારી પૂનમનો મેળો જે છે એનું આયોજન ક્યાં થાય છે? તો ડાકોર ખાતે આવશે અહીંયા, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં? તો ડાકોર ખાતે ભરાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પેરિસ આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે યુનેસ્કોનું વડું મથક ક્યાં? તો પેરિસ ખાતે આવેલું છે। મિત્રો અહીંયા વાત કરીએ યુનેસ્કોનું પૂરું નામ, તો શું આવશે યુનેસ્કોનું પૂરું નામ? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થશે। ખાસ યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું જે છે એ પૂરું નામ થશે। મિત્રો એનું હેડક્વાર્ટર જે છે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે। એની સ્થાપના ખાસ યાદ રાખજો 16 નવેમ્બર જે છે 16 નવેમ્બર એની સ્થાપના જે છે 16 નવેમ્બર 1945ના રોજ જે છે એની સ્થાપના થઈ હતી। અને મિત્રો એની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે શું હતો? તો વિશ્વભરમાં શાંતિ માટે શિક્ષા, વિજ્ઞાન અને સંસ્કૃતિના જે છે ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપીને રાષ્ટ્રોની વચ્ચે જે છે એ નજદીકી લાવવાનો એનો એ જે છે એ મેન એનો ઉદ્દેશ્ય હતો। આપણે ખાસ યાદ રાખીશું એની સ્થાપના જે છે આપણે અહીંયા તારીખ લખી છે, એની સ્થાપના જે છે ત્યારે કરવામાં આવી હતી અને હેડક્વાર્ટર ક્યાં? તો પેરિસ ખાતે આવેલું છે। એનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, તમાકુના પાક માટે કેવા પ્રકારની જમીન માફક આવે છે? તમાકુના પાક માટે જે છે કેવા પ્રકારની જમીન માફક આવે છે? તો શું આવશે? બેસર જમીન આવશે અહીંયા, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે તમાકુના પાક માટે કયા પ્રકારની? તો બેસર જમીન જે છે એ માફક આવે છે। મિત્રો રેતાળ જમીન હોય તેમાં તમાકુનો પાક જે છે એ સારી રીતે થતો હોય છે, એટલે બેસર જમીન જે છે એ પ્રકારની માફક આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું જે છે સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગોધરા ખાતે આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો ગુજરાતમાં ડુંગળી લસણ માટેનું જે છે સંશોધન કેન્દ્ર ક્યાં? તો ગોધરા ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે NDDBની સ્થાપના NDDBની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? મિત્રો આ ક્વેશ્ચન જે છે એ ઘણી બધી વાર પૂછાયેલો છે અને આ સાવ ઇઝી ક્વેશ્ચન છે। NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે આણંદ ખાતે આવેલું છે, એની સ્થાપના જે છે એ મિત્રો 1965માં થઈ હતી, ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? જહાંગીરના દરબારમાં જે છે કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તો શું આવશે? મંસૂર આવશે। મંસૂર જે છે એ વિશ્વવિખ્યાત ચિત્રકાર જે છે એ કોના દરબારમાં? તો જહાંગીરના દરબારમાં હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે થાઇરોઇડ ગ્રંથિના સોજામાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ છે? થાઇરોઇડ ગ્રંથિના સોજામાં ઉપયોગી એવી ઔષધીય વનસ્પતિ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે? કાંચનાર આવશે, ઓપ્શન એ જે છે રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે થાઇરોઇડ ગ્રંથિના સોજામાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ? તો કાંચનાર જે છે એ ઔષધીય ઉપયોગી છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે ચિપકો આંદોલનની આગેવાની કરનાર સંસ્થા ચિપકો આંદોલનની આગેવાની કરનારી સંસ્થા જે છે નીચેનામાંથી કઈ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા?
દસોલી ગ્રામ સ્વરાજ મંડળ જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો ચિપકો આંદોલનની જે છે એ આગેવાની કરનારી સંસ્થા છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. દસોલી ગ્રામ સ્વરાજ મંડળ આ ચિપકો આંદોલનની આગેવાની કરનારી એક મહત્વની સંસ્થા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. બરાબરની ગુફા ક્યાં આવેલી છે? બરાબરની ગુફા જે છે એ ક્યાં આવેલી છે? બારાબરની ગુફા આવશે અહીંયા. બારાબરની ગુફા જે છે ક્યાં? તો બિહાર ખાતે આવેલી છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે મિત્રો. એનું નિર્માણ જે છે ને એ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય કે બારાબારની ગુફા જે છે એનું નિર્માણ કોણે? તો સમ્રાટ અશોકે કરેલું હતું. અને ક્યાં? તો બિહાર ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં ચીપ બોર્ડ માટે કયું કેન્દ્ર જાણીતું છે? ગુજરાતમાં જે છે ચીપ બોર્ડ માટેનું જાણીતું જે છે એ કયું કેન્દ્ર છે? તો બિલીમોરા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં ચીપ બોર્ડ માટે કયું કેન્દ્ર? તો બિલીમોરા જે છે એ કેન્દ્ર જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? કયું પક્ષી જે છે ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર? ફ્લેમિંગો આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં કયું? તો ફ્લેમિંગો જે છે એ રોયલ બર્ડ તરીકે ઓળખાતું પક્ષી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? કયા રાજ્યમાં જે છે સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ જે છે એ અમલી બન્યો હતો? તો ગુજરાતમાં આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. કયા રાજ્યમાં? તો ગુજરાતમાં જે છે સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ જે છે એ અમલી બન્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે હરિનો માર્ગ જે છે સુરાનો નહીં કાયરનું કામ જોને પંક્તિ કોની છે? હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ જે છે કોની છે નીચેનામાંથી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રીતમની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. આ પંક્તિ કોની? તો પ્રીતમની છે. મિત્રો એમની વાત કરીએ પ્રીતમ તો તેમનો જન્મ અમદાવાદમાં બાવળા ખાતે થયો હતો અને તેઓ જે છે મિત્રો જન્મથી અંધ હતા. એ ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો. મૌર્ય કાળમાં અશોકના શિલાલેખ મુજબ ઉત્પાદનનો કેટલો ભાગ ભૂમિ કર રૂપે આપવો પડતો હતો? મૌર્ય કાળમાં જે છે અશોકના શિલાલેખ મુજબ ઉત્પાદનનો કેટલો ભાગ જે છે એ ભૂમિ કર રૂપે આપવો પડતો હતો? તો કેટલો ભાગ આવશે અહીંયા રાઈટ આન્સર? ચોથો ભાગ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. મૌર્ય કાળમાં જે છે અશોકના શિલાલેખ મુજબ ઉત્પાદનનો કેટલો? તો ચોથો ભાગ જે છે એ ભૂમિ કર રૂપે આપવો પડતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં કયો અલંકાર દર્શાવે છે? તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં આ કયો અલંકાર દર્શાવે છે? તો શું આવશે? યમક આવશે. યમક આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મામે જવો વનસ્પતિનો ઉપયોગ કઈ બીમારીમાં થાય છે? મામે જવો વનસ્પતિનો ઉપયોગ જે છે એ કઈ બીમારીમાં થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ડાયાબિટીસમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે મામે જવો વનસ્પતિનો ઉપયોગ જે છે કઈ બીમારી? તો ડાયાબિટીસમાં ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જળકાંઠાની ભેખડમાં ઊંડી બખોલમાં માળો બનાવનાર પંખી કયું છે? જળકાંઠાની ભેખડમાં ઊંડી બખોલમાં માળો બનાવનારું પક્ષી જે છે એ નીચેનામાંથી કયું છે? તો શું આવશે? કલકલિયો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે જળકાંઠાની ભેખડમાં ઊંડી બખોલમાં માળો બનાવનારું પક્ષી જે છે એ કયું? તો કલકલિયો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વીના શરીર તરીકે ઓળખાતું આવરણ કયું છે? પૃથ્વીના શરીર તરીકે ઓળખાતું આવરણ જે છે એ નીચેનામાંથી કયું છે? તો મૃદાવરણ આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પૃથ્વીના શરીર તરીકે ઓળખાતું આવરણ કયું? તો મૃદાવરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કાર્બન ટેક્સ લાવનાર પ્રથમ દેશ કયો છે? કાર્બન ટેક્સ લાવનારો પ્રથમ દેશ જે છે એ કયો છે? તો શું આવશે રાઈટ આન્સર આમાં? ફિનલેન્ડ આવશે. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કાર્બન ટેક્સ લાવનારો પ્રથમ દેશ જે છે એ કયો? તો ફિનલેન્ડ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયર સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયર સંશોધન સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો નાગપુર ખાતે આવશે. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બનશે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયર સંશોધન સંસ્થા ક્યાં? તો નાગપુર ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વૃક્ષ માનવ તરીકે કોણ ઓળખાય છે? વૃક્ષ માનવ તરીકે નીચેનામાંથી જે છે કયા વ્યક્તિ ઓળખાય છે? તો રિચર્ડ સેન્ટ બાર્બ બેકર જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. વૃક્ષ માનવ તરીકે કોણ? તો રિચર્ડ સેન્ટ બાર્બ બેકર જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે વનોનું રાષ્ટ્રીયકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? વનોનું રાષ્ટ્રીયકરણ કરનારું દેશનું પ્રથમ રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? તો મધ્યપ્રદેશ આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વનોનું રાષ્ટ્રીયકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું? તો મધ્યપ્રદેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? ભારતમાં જે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ જે છે ક્યારે ઘડવામાં આવ્યો? તો 1972માં આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો ભારતમાં જે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે? તો 1972માં ઘડવામાં આવેલો હતો.
ત્યારબાદનો ક્વેશ્ચન છે થાંગટા નૃત્ય કળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? થાંગટા મિત્રો અહીંયા જે છે ને એ મણિપુરી આવશે। મણિપુર જે છે એ રાજ્યની નૃત્ય કળા જે છે એ થાંગટા છે। મણિપુર જે છે એ રાજ્ય સાથે સંબંધિત છે થાંગટા। મિત્રો થાંગટામાં જે છે ને એ થાંગનો અર્થ થશે તલવાર અને ટાનો અર્થ થશે ભાલો, એવો એનો અર્થ થાય છે અને મણિપુર સાથે જે છે એ સંબંધ ધરાવે છે। થાંગટા મણિપુરની યુદ્ધ કળા સંબંધી એક વિશિષ્ટ નૃત્ય કળા છે, આપણે ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ દ્વારા જે છે નિમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેબી કૃપલાણી જે છે એ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો? માનવીએ જે છે સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો? તો તાંબુ આવશે અહીંયા, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, માનવીએ સૌપ્રથમ કઈ તો તાંબુ જે છે એ ધાતુનો ઉપયોગ શરૂ કરેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 45મો, વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ સભ્યતાના કયા સ્થળેથી ઘોડાની અસ્થિઓ મળી આવેલ છે? સિંધુ સભ્યતાના કયા સ્થળેથી જે છે એ ઘોડાની અસ્થિઓ મળી આવેલી છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં? સુરકોટડા આવશે, ઓપ્શન બી જે છે રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સિંધુ સભ્યતાના કયા સ્થળેથી? તો સુરકોટડા ખાતેથી જે છે એ ઘોડાની અસ્થિઓ મળી આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સ્વતંત્રતા સમયે વડોદરાના રાજવી કોણ હતા? ભારતના સ્વતંત્રતા સમયે જે છે વડોદરાના રાજવી જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો પ્રતાપસિંહરાવ ગાયકવાડ જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ભારતના સ્વતંત્રતા સમયે વડોદરાના રાજવી કોણ? તો પ્રતાપસિંહરાવ ગાયકવાડ જે છે એ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે? વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને જે છે શું કહેવામાં આવે છે? તો એને આબોહવા કહેવામાં આવશે, ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। વાતાવરણની ટૂંકા સમયગાળાની જે છે સરેરાશ પરિસ્થિતિને શું? તો આબોહવા કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શીશુ જસત અને તાંબુ કયા જિલ્લામાંથી મળી આવે છે? શીશુ જસત અને તાંબુ જે છે કયા જિલ્લામાંથી મળી આવે છે? તો શું આવશે? બનાસકાંઠામાં આવશે, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે શીશુ જસત અને તાંબુ જે છે કયા જિલ્લામાંથી? તો બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી માછલી કઈ છે? પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળે છે? તો કાલુ માછલી આવશે અહીંયા, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી? તો કાલુ માછલી જે છે એ મળે છે। મિત્રો જોઈએ લાસ્ટમાં 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। રતનમાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો હાલમાં જે છે ફોરેસ્ટની એક્ઝામ ગઈ છે, એની તૈયારી તમે કરી હોય તો આ રતનમાલ અભયારણ્ય ક્યાં આવેલું છે તમને ખાસ યાદ હશે। તો મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો મિત્રો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો આનો આન્સર, અને મિત્રો સાથે સાથે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઇબ કરી રાખજો। તમને દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે, જ્યાં સુધી કોન્સ્ટેબલની એક્ઝામ ના આવે ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ ઉપર જે છે દરરોજ આવા જીકેના વિડીયો આપણે લાવતા રહીશું। તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો અહીંયા જે છે આપણે એક ટેલિગ્રામની ચેનલ પણ બનાવેલી છે, એને પણ તમારે જો જોઈન કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે છે આની લિંક આપણે મૂકી દીધેલી છે, એમાં જઈને તમે એને પણ જોઈન કરી શકશો। એમાં તમને જે છે અપડેટ આવતી રહેશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।